સુરતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા ગતકડા અપનાવી રહ્યા છે, ત્યારે સુરતમાં મોટા પાયે રેલવે મારફતે દારૂ ઘુસાડાતો હોય, જેને લઈ સુરતમાં વિરારથી સુરત આવતી ટ્રેનમાં સુરત લવાયેલા વિદેશી દારૂના જથ્થાને સીઆરપીએફની ટીમે ઝડપી પાડ્યો હતો। દારૂબંધી વચ્ચે સુરતમાં ટ્રેન મારફતે બુટલેગરો મોટા પાયે દારૂની હેરાફેરી કરી રહ્યા છે, ત્યારે બુટલેગરોની કેટલાક ભ્રષ્ટ સીઆરપીએફ અને આરપીએફના જવાનો સાથે સીધી સેટિંગ હોવાની પણ ચર્ચા વારંવાર જોવા મળે છે। ત્યારે આવી જ ચર્ચાઓ વચ્ચે ભેસ્તાન રેલવે સ્ટેશન પરથી સીઆરપીએફની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સુરત રેલવેની હદમાં આવતા ભેસ્તાન રેલવે સ્ટેશન પર વિરારથી સુરત આવતી ટ્રેનમાંથી રેલવે સીઆરપીએફની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। 37,530 થી વધુની દારૂની બોટલોનો જથ્થો ઝડપાઈ જતા સીઆરપીએફ સાથે આરપીએફની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે।